તો આ સાથે જ દાહોદના વોર્ડ નંબર 5માં પણ ભાજપને ઝટકો જોવા મળ્યો છે। વોર્ડ નંબર 5માં આપના ઉમેદવારે માફ કરશો જે વોર્ડ નંબર 5 છે ત્યાં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। આપના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે પોતાનું ફોર્મ પરત લીધું છે। દાહોદ નગરપાલિકામાં ભાજપના 6 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ થયા છે। તો દાહોદ નગરપાલિકામાં ભાજપના 6 અને કોંગ્રેસના 1 ઉમેદવાર કે જેઓ બિનહરીફ થયા છે અને મોટો ઝટકો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને, કારણ કે વોર્ડ નંબર 6માં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સુમિત્રાબેન પંચાલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લીધું છે। તો દાહોદમાં પણ મોટા ઉથલપાથલ જોવા મળી રહ્યા છે। દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 5ના ભાજપના જેરિકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। નગરપાલિકાની 36 બેઠકો પૈકીના ભાજપના 6 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ થયા છે। તો દાહોદ નગરપાલિકામાં ભાજપના 6 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ છે। હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલ જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, જેને લઈ ભાજપના ઉમેદવાર છે તેઓ બિનહરીફ થયા છે।